નમસ્કાર દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારમાં વાત કરીએ તો બોડેલી તાલુકાના વડદલા ગામે 8 વર્ષથી પંચાયત વિના રખડતું વડદલા ગામને પંચાયત ન મળતા આગામી આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેના બેનરો લગાવી દેવામાં આવ્યા છે। જ્યારે બોડેલી તાલુકાના વડદલા ગામે સૌપ્રથમ સંખેડા તાલુકામાં સમાવેશ હતો, ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લો અલગ થતાં તેને બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। પરંતુ 8 વર્ષ વીતી ગયા છતાં પણ હજુ સુધી વડદલા ગામને અલગ પંચાયત ન આપતા તેઓએ આગામી યોજનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાના વિવિધ વિસ્તારોમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। બોડેલી પોલીસ દ્વારા આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો છે। બોડેલી, અલીપુરા, ઢોકોલિયા સહિતના વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો છે, જ્યારે છોટાઉદેપુર ડીવાયએસપી એવી કાટકર, પીઆઈ સહિત સ્થાનિક પીએસઆઈની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો। બોડેલીના સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવ્યો છે, જેમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા। પેપર લીક મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે। આવો સાંભળીએ સુખરામ રાઠવા આ અંગે શું કહી રહ્યા છે। યુવાન સાથીઓ, બેરોજગાર યુવાનો, તમે જેના માટે મહેનત કરો છો હવે જાગી જાઓ। આ સરકાર પાસે તમને સારી નોકરી કે રોજગારી મળવાની નથી। તમે બધા જાણો છો કે આ ગૌણ પસંદગી સેવા મંડળ હમણાં 3-4 દિવસ પહેલા જે પરીક્ષા લેવાઈ એમાં પેપર લીકેજ થયું અને સરકારે સ્વીકાર કર્યો છે કે સાચી વાત છે। આવી તો અનેક ઘટનાઓ બની છે। 2016 મુખ્ય શિક્ષિકા પેપર ફૂટ્યું, 2017માં તલાટીઓનું પેપર ફૂટ્યું, 2017માં ટાટ અને ટેટ બંને પેપર ફૂટ્યા, 2018માં જંગલ ખાતાની પરીક્ષા લેવાની હતી એ કેન્સલ થઈ, 2018માં એલઆરડીની પરીક્ષા લેવાની હતી એ ફૂટ્યું, 2019માં સચિવાલયના કારકુન લેવાના હતા એ પેપર ફૂટ્યા અને છેલ્લે 2021માં સબ એડિટરની જગ્યા ખાલી હતી એના માટે ભરતી થતી હતી એ પેપર ફૂટ્યું। અને હમણાં આ તાજો જ દાખલો છે કે આ પેપર નવું ફૂટ્યું 1 કલાકનું। તમે સરકાર પાસે કેવી અપેક્ષા રાખો છો કે આ સરકાર તમને નોકરી આપશે? મને તો એવું દેખાય છે કે આ સરકાર યુવાનોને એની જે વય મર્યાદા છે એ વય મર્યાદા 35ની હશે તો એને વટાવી જાય અને પછી એ અરજી ના કરી શકે, તમે સરકાર પાસે હક દાવો રજૂ ના કરી શકો, એની જે મુરાદ છે એ મેલી છે એમ કહીએ તો કંઈ ખોટું નથી। આ સરકાર યુવાનોને રોજગારી આપવાને બદલે આવા કૌભાંડો કરવામાં અને ખાસ કરીને ગૌણ પસંદગી સેવા મંડળ આ ખદબદતું ભ્રષ્ટાચારથી ખદબદતું તંત્ર થયું છે। તેવા સંજોગોમાં સરકાર તપાસ કરાવવી જોઈએ। આટલા દિવસ થયા હજુ આની એફઆઈઆર પણ નોંધાઈ નથી। માણસો પકડાઈ ગયા, કોણ કોણ સામેલ હતા એ પકડાઈ ગયા। સરકાર કોને છાવરે છે? હજુ સરકારનો કયો મંત્રી એમાં સામેલ છે કે જેને કારણે એફઆઈઆર દાખલ કરતા નથી? હું આ ટીવી મીડિયાના માધ્યમથી સરકારને કહું છું, મુખ્યમંત્રીને કહું છું કે જે કોઈ ચમરબંધી હોય એને અમે તમે ફરિયાદ દાખલ કરો। અમારા ગુજરાતના યુવાનો તમારી પાસે રોજગારી માંગે છે, રોજગારી ઈચ્છે છે, તેને બદલે તમે યુવાનોને ટટડાવો છો એ વ્યાજબી નથી। યુવાન મિત્રો, સૌ આવી જાઓ, હવે આ 2022ની ચૂંટણી આવે છે, કામે લાગી જાઓ। આ સરકારને જો પાઠ ભણાવવો હશે। બોડેલી તાલુકાના જબુગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે ઉમેદવારી કરનાર સેજલબેન બારિયાનું મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે ફોર્મ રદ થયું હતું।
જેને લઈને તેઓએ હાઈકોર્ટમાં આ અંગે રજૂઆત કરી હતી. હાઈકોર્ટ દ્વારા તેઓને ચૂંટણી લડવાની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ તેઓને બોડેલી તાલુકા સેવા સદન ખાતે મામલતદાર દ્વારા યોગ્ય જવાબ ન મળતા આજરોજ બોડેલીના મામલતદારની ગાડીનો ઘેરાવ કર્યો છે. ત્યારબાદ તેઓ બોડેલી તાલુકા સેવા સદનના પટાંગણમાં ધરણા પર બેસી ગયા છે. જ્યારે બોડેલી તાલુકાના 56 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજનારી છે, ત્યારે આજરોજ આ અંગે વિવાદ સર્જાયો છે અને તેઓના ટેકેદારો સાથે તેઓ બોડેલી તાલુકા સેવા સદન ખાતે ધરણા ઉપર બેઠા. જબુગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારા જે સેજલબેન હરેશભાઈ બારિયાએ સરપંચ પદનું ફોર્મ ભરેલું, પણ કોઈક ટેકનિકલ કારણોસર 7મી તારીખે અમારું ફોર્મ ચૂંટણી અધિકારીએ કેન્સલ કરેલું. એને લઈને અમે નામદાર હાઈકોર્ટ જોડે ગયા, હાઈકોર્ટમાં લડત આપી અને હાઈકોર્ટે અમને ફેસલો આપ્યો કે તમે ચૂંટણી લડી શકો છો. એવું હાઈકોર્ટના આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ તમે ચૂંટણી લડી શકો છો, તમારું ઉમેદવારી પત્ર જે રદ થયેલું છે એ ફરી સ્વીકારવું. આ બાબતને લઈ અને અમે કલેક્ટર સાહેબને પણ આ ટપાલ બજાવી, પછી મામલતદાર સાહેબને બજાવી, ચૂંટણી અધિકારીને બજાવી. એ ગઈકાલે અમે કર્યું. આજે સાંજ થઈ ગઈ છતાં પણ એ લોકોએ અમને આ બાબતનો કોઈ જવાબ નહીં આપ્યો. અમને મૌખિક રીતે કહેવામાં આવ્યું કે ભાઈ તમે ફરી તમારી ચૂંટણી થશે, સરપંચની ચૂંટણી તમારી થઈ શકે છે, પણ ક્યારે થશે એવું કંઈ અમને કહેતા નહીં, સ્પષ્ટ જણાવતા નહીં. અને અમને જવાબ ના આપતા અમે સાંજે જે મામલતદાર સાહેબ અહીંયાથી નીકળતા હતા એમની ગાડીને ઘેરાવ કર્યો, પણ પોલીસે વચ્ચે આવી અને અમને હટાયા. એટલે અમે અત્યારે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જે લેખિતમાં જવાબ જોઈએ છે, અમે માન્ય કરીએ છીએ કે ચૂંટણી અધિકારીએ ભાઈ અમારું ફોર્મ રદ કર્યું છે તો બરાબર છે, પણ જે હાઈકોર્ટનો ફેસલો છે તો એ ફેસલામાં કયા મુદ્દાને કારણે એમને અમારું આ ફોર્મ રદ કર્યું છે તો અમારે જાણવું છે, અમારે લેખિતમાં જોઈએ છે. પણ એ કોઈ પણ અધિકારી એ વસ્તુ અમને લેખિતમાં આપવા માટે તૈયાર નહીં. એટલે જ્યાં સુધી આ વાતનો ફેસલો નહીં થાય ત્યાં સુધી અમે આ જ જગ્યા ઉપર બેસી રહીશું અને જ્યારે અમને ન્યાય મળશે તો જ અમે અહીંયાથી ઊભા થઈશું. ભલે ફેસલો ગમે તે આવે, અમે એવું નહીં કહેતા કે અમને ચૂંટણી લડાવી જ દો, પણ અમે એવું કહીએ છીએ કે ભાઈ અમારું ચૂંટણીનું ફોર્મ જે રદ થયું છે તો કયા કારણથી તમે રદ કર્યું છે, કયા મુદ્દાને લઈને તમે રદ કર્યું છે એ અમારે જાણવું છે અને એ અમારે લેખિતમાં જોઈએ છે. એ લેખિતમાં અમને જ્યાં લગી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી. સંજયસિંહ ભગવાનસિંહ રાણા.